અંજાર તાલુકાના ટપ્પર ગામની સીમમાં ઘેટકોને 25 એકર જમીનની મંજૂરી રદ કરવા ગ્રામ પંચાયત દ્વારા માંગણી કરાઈ। અંજાર તાલુકાના ટપ્પર ગામની સીમમાં સર્વે નંબર 726 પૈકી અંદાજિત 25 એકર જમીન ઘેટકો એટલે કે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન 30 વર્ષ માટે ભાડા પેટે ફાળવવામાં આવેલ જમીન સામે ટપ્પર ગ્રામ પંચાયત દ્વારા વાંધો રજૂ કરી આ મંજૂરી રદ કરવાની માંગણી કરાઈ છે। ટપ્પર ગ્રામ પંચાયત દ્વારા જિલ્લા કલેક્ટરને અપાયેલ એક આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ટપ્પર ગામની સીમમાં ઘેટકો કંપનીને ફાળવવામાં આવેલ સર્વે નંબર 726 પૈકી 25 એકર જેટલી જમીનના કારણે અહીં પશુધન માટે ચરિયાણનો ખૂબ મોટો પ્રશ્ન ઊભો થઈ શકે છે। જે જમીન ગુજરાત ઉર્જા પેટ્રોકેમિકલ વિભાગને ભાડા પેટે ફાળવવામાં આવેલ છે અને એ જમીન ગામના પશુધનના ચરિયાણ માટે છે અને જો આ જમીન પર કંપની દ્વારા બાંધકામ સહિતની કાર્યવાહી કરવામાં આવે તો ચરિયાણનો મોટો પ્રશ્ન ઊભો થશે અને ટપ્પર ગામ મોટે ભાગે પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલું છે। ત્યારે ગામના પશુધન માટે ખૂબ મોટી મુશ્કેલી ઊભી થઈ શકે તેમ જણાવી આ જમીનની મંજૂરી રદ કરવા જિલ્લા કલેક્ટર શ્રી પાસે માંગણી મુકાઈ છે। નોંધનીય છે કે કચ્છ જિલ્લામાં ઔદ્યોગિક એકમો માટે આડેધડ સરકારી તંત્ર દ્વારા જમીનો ફાળવાઈ રહી છે, જેના કારણે પશુધનના ચરિયાણનો પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે। તાજેતરમાં જ મુન્દ્રા તાલુકાના અનેક વિસ્તારોમાં પણ ઔદ્યોગિક એકમને ફાળવી દેવાયેલી ગૌચર જમીનના મુદ્દાઓ અદાલતોમાં પેન્ડિંગ પડ્યા છે, જે ન્યાયની રાહ જોઈ રહ્યા છે। અંજાર તાલુકાના ટપ્પર ગામના ગ્રામ પંચાયત અને ગૌ સેવા સમિતિના લોકો માન્ય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા હતા, જેનો મૂળ ઉદ્દેશ એવો હતો કે અત્યારે આ સરકારી જમીન હોય કે ગૌચર જમીન હોય, બધી જમીનો ઉદ્યોગોને પધરાવી દેવા માંગે છે અને એના ભાગરૂપે એક ટપ્પર ગામ છે ત્યાં બહુ ઓછું બચેલું છે ચરિયાણ, એવી જમીન જે ગૌ માતાઓ ચરી શકે એવી જમીન ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટીને સોલાર પાર્ક માટે જમીન 62 એકર જેટલી જમીન કોઈ પણ ગ્રામજનોને વિશ્વાસમાં લીધા સિવાય, પંચાયતને વિશ્વાસમાં લીધા સિવાય જમીન ફાળવી દેવામાં આવી છે। ત્યારે એના વિરોધમાં આજે આ તમામ ટપ્પરના ગ્રામજનો આવેદનપત્ર આપી અને કલેક્ટર સાહેબ પાસે એવી રજૂઆત કરી છે કે ભાઈ અમને એક તો વિશ્વાસમાં લેવામાં આવેલ નથી અને તમે જમીન આપો તો પણ એવી જમીન આપો કે જે ગામને નુકસાનકારક ન હોય, જ્યાં પશુધન ચરવા માટેની જગ્યા છે એ જો તમે આવી રીતે જુદા જુદા ઉદ્યોગોને ત્યાં મોટા મોટા પાવર સ્ટેશનો બનેલા છે, લાઈનો નીકળી રહી છે, ખૂબ મોટું નુકસાન અમે ટપ્પર ગામને થઈ રહ્યું છે। ત્યારે ગ્રામજનોની માંગણી એકદમ વ્યાજબી છે અને માંગણી એવી છે કે કદાચ આપવાની થાય તો પણ જ્યાં એક પાવર સ્ટેશનની બાજુમાં એ જમીન આવેલી છે ત્યાં કદાચ બદલીને આપી દે। અત્યારે જ ગ્રામજનોનું કહેવાનું અને જે ફાળવેલ છે જમીન એ પ્રમાણે કે આખી ચતુર્દિશા પણ ખોટી છે। ચતુર્દિશા મુજબ જ્યાં એમનું ઘેટકોનું પાવર સ્ટેશન છે એની બાજુની જમીન બતાવેલી છે, એને બદલે અત્યારે જે જમીન ફાળવણી કરી છે એ આખી બીજી જગ્યાએ છે। તો ત્યાં એક ચરવા માટેનું એક જગ્યા છે અને એ જગ્યા બચાવી અને જ્યાં નુકસાન ન કરે એવી હોય કદાચ આપવાની થાય તો પણ ત્યાં જમીન આપે। પરંતુ મારે કહેવાની વાત છે, આજે સમગ્ર કચ્છ જિલ્લામાં જોઈએ તો ખૂબ અત્યારે ગામો ગામ આ ખૂબ અત્યારે તકલીફો છે, લોકોને હાઈકોર્ટ સુધી જવું પડે છે, ગૌચરો બચી નથી, જમીનો પડતર જમીન બચી નથી, પશુધન ક્યાં જશે? આપણે સૌ જાણીએ છીએ કચ્છ એટલે મોટો જિલ્લો, પશુધનમાં આપણા જિલ્લામાં પશુધન છે અને એ પશુધન આધારિત અનેક કુટુંબો છે। ત્યારે એની રોજીરોટીનો પણ એક પ્રશ્ન ઊભો થશે કે જો જમીન જ નહીં હોય તો પશુધન ક્યાંથી બચશે અને પશુધન નહીં હોય તો લોકોની રોજગારી ક્યાંથી મળશે? તો એકદમ આ વ્યાજબી માંગણી છે અને કલેક્ટરશ્રીને એટલી જ વિનંતી છે કે આના માટે ફેર વિચારણા કરી અને આ જમીન રદ કરી અને જે ગ્રામજનો ગ્રામજનોને વિશ્વાસમાં લઈ અને જમીન આપે તો એના સાથે કોઈ પ્રશ્નનો હલ આવે, બાકી નહીંતર ગ્રામજનો આનો પૂરો વિરોધ કરશે। ત્યાં એ જમીન ઉપર કોઈ કામ કરવા નહીં દે એવી જમીન ગ્રામજનોની, એટલે ગ્રામજનો વચ્ચે અને કંપની વચ્ચે ઘર્ષણ ન થાય, સંઘર્ષ ન થાય એટલા માટે થઈને પર કલેક્ટરશ્રી વિચારી અને આનો તાત્કાલિક ઉકેલ આવે એવી ગ્રામજનોની માંગણી હતી। ગામ ટપ્પરના નાગરિક, મારો મુદ્દો એ છે અમારી 489 એકર જમીનો જે તે વખતે ઠેરાવ થયેલ છે અને છેલ્લા 8 વર્ષથી ટપ્પર ગામ પંચાયત અને અંજાર બિન રાજકીય અંજાર નગર તાલુકા સરપંચ સંગઠન બિન રાજકીય એના માટે લડત લીધી છે। મતલબમાં 8માં અમારી જમીન 489 એકર જમીન બોલે છે, પણ એના 8 નીકળે છે, 7 બાર નથી નીકળતા।
ને અમારી ગાયો 950 છે ટપ્પર ગોપાલનગર 2 ગામની, અને એના માટે ગૌચર સરકારથી નિયમ નથી કરતી, એની માપણી પણ નથી કરતી તળાવોની અને સમજી લો ગૌચરની. તો એની તાત્કાલિક માપણી કરવામાં, જે કાંઈ પટના રૂપિયા ભરવાના થાય ગ્રામ પંચાયત ભરવા તૈયાર છે મતલબમાં, તો એની માપણી પણ થાય અને રેગ્યુલર જમીન થાય. ને આમ તો અમને અત્યારે 5000 એકર ગૌચર જમીનની જરૂરત છે, કેમ કે અમારી 950 ગાયો છે, બાકી 1000 ભેંસો છે, ઘેટા બકરા પણ છે, એટલે બધા પક્ષીઓને ને જાનવરોને મળી રહે જમીન. એના માટે 5000 એકરની જમીનની જરૂર છે. એના માટે માપણી કરે. બાકી જો જમીન વધે કોઈ પણ સરકાર કંપનીને આપે અમને વાંધો નથી, પહેલી અમારી ગૌચર જમીન આપે ને એની માપણી કરાવે. મારું નામ ઈશ્વર સોમા રબારી, ગામ ટપ્પર, તાલુકો અંજારથી આવું છું. હવે હકીકત એવી છે કે માન્ય કલેક્ટર સાહેબના હુકમ નંબર J1-2 વસી સોલાર પાર્ક 11/2024થી હુકમ કરવામાં આવેલો હતો, અને ટપ્પર્સના ટાવર્સ સર્વે નંબર 726માં ગેટકોના હયાત સબસ્ટેશનની નજીક સોલાર પાર્ક માટેની જમીન કલેક્ટર સાહેબ દ્વારા 62 એકર જમીન મંજૂર કરાયેલી હતી. તેમ છતાં તેનાથી અન્ય જગ્યાએ અન્યત્ર 5 કિલોમીટર દૂર DLR કચેરીના અધિકારીઓના સંડોવણીથી અન્યત્ર જગ્યાએ જમીન માપણી કરાવી અને 127 એકર ગૌચર જમીન ઉપર કબજો કરી લેવામાં આવેલ છે કંપની દ્વારા. તો તેના વિશે આવેદનપત્ર અમે આપવા આવ્યા છીએ. ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ પાંધરોને આ જમીન મંજૂર કરવામાં આવેલ હતી. ક્યાં રજૂઆત કરી છે, હવે ક્યાં આવ્યા છે? અમે માન્ય કલેક્ટર સાહેબને આજે આવેદનપત્ર આપવા આવ્યા છીએ બહોળી સંખ્યામાં. અને ડુંગરની જે જગ્યા છે લતાડા ડુંગરની તળેટીમાં, ત્યાં ગામની ગાયો લીલું હરિયાળું ઘાસ ચરવા માટે જતી હોય છે, અને ત્યાં પાબુદાદાનું સ્થાનક આવેલ છે, રૂપાસરી તરાવડી આવેલ છે, સુરાપુરાના પાડિયા આવેલ છે, અને તરાવડી ઉપર દબાણ કરી અને તેને પૂરી નાખવામાં આવેલ છે. લીલા હરિયાળા વૃક્ષોનું ઉચ્છેદન કરવામાં આવ્યું છે. મોરોને અને હરણોને ડુંગર ઉપર શરણ લેવા માટે એને મજબૂર કરવામાં આવ્યા છે. મારું નામ હરિભાઈ શામજીભાઈ મેયાત્રા છે. હું ટપ્પરના ઉપસેવક તરીકે છું, અને અમારા ગામની અંદર ગૌચર જમીન ઉપર આ કંપની દ્વારા સોલાર પ્લાન્ટ રાખવામાં આવે છે. ત્યાં હકીકત એવું છે કે આ જે જમીન છે તે ત્યાં એમને મંજૂર નથી થઈ, મંજૂર બીજી જગ્યાએ થઈ છે. પણ આ લોકો ગામને દબાવી પોલીસ પ્રોટેક્શન રાખી અને જોર જબરદસ્તી કામ કરે છે. ગામ લોકો બધા ભેગા થઈને ત્યાં ગયા હતા, તો તેમને પંચાયતની પણ મંજૂરી નથી લીધી અને દિવાલ બનાવી નાખી હતી. તો એ દિવાલને ગામવાળાઓએ તોડી નાખી છે. પણ એ લોકોએ પર્સનલી અમારું થાણું લાગે દુધઈ, ત્યાં એને ફરિયાદ કરી છે કે ટપ્પર ગામથી આ લોકો આવ્યા હતા અને અમારી નુકસાની કરી છે. હકીકત એવી છે કે જમીન ગામની છે અને એ લોકો દાદાગીરીથી આ કામ કરે છે. અને હવે આજ પછી અમારા ગામ લોકો જશે અને ત્યાં પોલીસ દ્વારા કોઈ પણ માણસને હાનિ થશે તો એની જવાબદારી અમે આ સોલાર કંપની ઉપર રાખીએ છીએ. અને આ મીડિયા દ્વારા અમે આ નિવેદન તમને આપીએ છીએ. તમે સાથ સહકાર આપો, કેમ કે કાલે ગામ લોકો જશે તો એ પોલીસ લઈ આવશે અને ગામવાળાઓને જેલ રખાવશે. તો આ અમે જવાબદારી મીડિયા થ્રુ એમ કહીએ છીએ કે કોઈ પણ ગામના માણસને જો કાંઈ પણ હાનિ થઈ તો એની જવાબદારી કંપની રહેશે. મારું નામ શંકરભાઈ મેયાત્રા, હું ગોપાલનગર ગૌશાળાનું સંચાલન સંભાળું છું. અમારા ગામમાં ટપ્પર ગામમાં 2 મોટા સબસ્ટેશન આવેલા છે. એના દ્વારા ઘણી બધી લાઈનો નીકળે છે ગામમાંથી. તો ગેટકોના નામે એ લોકો બધી થાંભલાને ટાવર્સ નાખે છે અને કોઈ જાતનું પૂરું વળતર આપતા નથી. અને ગામની ગૌચર જમીનમાંથી જે લાઈનો પાસ થાય છે એમાં એ લોકો સખત ના પાડે છે કે અમે આમાં 1 રૂપિયો નહીં આપીએ. જો ગામની ગૌચર જમીન જ કબજાવી લેશે તો ગામનું ચરિયાણ ક્યાં જશે? એ કહે છે થાંભલાના 35,000 રૂપિયા અમે આપીએ ગૌચરના. તો આ તો યોગ્ય નથી. ગામની જમીન જાય છે, ગામનું ગૌચર જાય છે, તો ગામની ગાયો ક્યાં જશે? અને જે ખેડૂતના ખેતરમાં કે જાય છે ત્યાં પણ એ લોકો દબાણથી, પોલીસ પ્રોટેક્શનથી કાવા દાવા કરીને ત્યાં કણે થાંભલાની નાખી જાય છે અને ખેડૂતને કોઈ પૂરતું વળતર આપતું નથી. આજુબાજુના ગામમાં 10 લાખ રૂપિયા થાંભલાના આપતા હોય છે તો ટપ્પરમાં 1.5 લાખ રૂપિયા જ આપે છે. તો આ ભેદભાવ જે ગેટકો પોતાની દાદાગીરી કરે છે એ બંધ થવી જોઈએ ગેટકોની. નહીંતર ગામ લોકોનો જો આક્રોશ વધી ગયો તો પછી ત્યાં 2 મોટા સબસ્ટેશન પણ બંધ કરાવવાની ગામ લોકોને ફરજ પડશે. અને જો મોટા સબસ્ટેશન બંધ થશે તો કચ્છમાં અંધકાર છવાઈ જશે. એ હકીકત છે. બીજું, ટપ્પર ડેમમાં અત્યારે નર્મદાનું પાણી આવે છે. ટપ્પર ડેમને જો અન્યાય થશે તો પછી ટપ્પર ડેમથી પાણીનો સપ્લાય પણ ટપ્પર ડેમથી ગામ લોકો બંધ કરી નાખશે તો કચ્છ તરસે મરશે. તો એ બધું ના થાય એના માટે કલેક્ટરશ્રીને અને બધા જે અધિકારી છે, ધારાસભ્ય છે, સંસદ સભ્ય છે, એ લોકોને સત્વરે કાંઈક ઉકેલ લાવવા નમ્ર વિનંતી. ગામ લોકોમાં આક્રોશ ફેલાય એના પહેલાં પગલાં લેવા જરૂરી છે. નહીંતર ગામ લોકો જો જલદ આંદોલન કરશે તો લાઇટ પાણી કચ્છના બંધ થઈ જશે. એ એક હકીકત છે.
પાવર હાઉસ આવેલો છે ગોપાલનગર અને સર્વે નંબર વલસાણા બોલે છે અને ગોપાલનગરમાં પાવર હાઉસ છે અને ખુલ્લેઆમ દાદાગીરી કરીને આ લોકો અમારા ઉપર ગમે ત્યારે પોલીસ પ્રોટેક્શન, પ્રેશર, રાજકીય દબાણ અને અમારે 1 જ કિલોમીટરનું અંતર છે સાહેબ કે જ્યાં મતલબ અમને 1 લાખ રૂપિયા વળતર મળે છે. બાજુમાં 1 કિલોમીટરને આગળ ભીમાસર પંચાયત લાગે છે, એમને સાહેબ 70 લાખ રૂપિયા એક થાંભલાના વ્યક્તિગત મળેલ છે. અમારા ગામને જ્યારે એ લોકો ડરાવી ધમકાવી અને કોઈ પણ રાજકીય દબાણથી અમને લાખથી 50,000 રૂપિયાનું આજુબાજુ વળતર આપવા માંગે છે. અત્યારે અમારે ગૌચરમાં 80 થાંભલા આવે છે સાહેબ, એ લોકો 40,000 રૂપિયા અમારાથી નક્કી કરેલા છે. 40,000 રૂપિયા નક્કી કરવા છતાંય પણ પૈસા અમને કોઈ પૂરું વળતર મળી નથી. એમ છતાંય અમે જ્યારે માંગીએ છીએ ત્યારે હવે કાંઈ ને કાંઈ બહાના આપે છે. હવે અમારા લાઈનનું થશે, થાંભલા ચડશે, જ્યારે આમ છે એમાં એક જે નાના નાના અધિકારીઓ હોય છે એ પણ એક ખેડૂતને એવા ડરાવે છે, ધમકાવે છે, પોલીસ પ્રોટેક્શનથી બહુ અમને પ્રેશર કરે છે સાહેબ. આની અમારે સરકારશ્રી અને કલેક્ટર સાહેબને એ જ અમારે થોડી જાણ કરવી છે કે અમને થોડું આના માટે કાંઈ ને કાંઈ નિવારણ લાવે, એના માટે બસ એ જ અમારી હકીકતથી વિનંતી છે. બીજું સાહેબ, ગેટકોના 2 મોટા સબસ્ટેશન આવેલા છે પણ એમને CSRમાં 1 રૂપિયો ગામમાં વાપરેલ નથી. તો એમની પણ ફરજ થાય છે, આટલું મોટું જો રાખીને બેઠા છે તો ગામના વિકાસમાં પણ એમને ફાળો તો આપવો જોઈએ. ગામમાં ગૌશાળા છે, સ્કૂલો છે, ઘણી બધી જગ્યા છે જ્યાં ફંડ આપી શકે પણ 1 રૂપિયો આપતા નથી અને ગામની ગૌચર જમીન દબાવતા જાય છે. તો આજે ગેટકોને માફિયા જ કહી શકાય છે અત્યારની ભાષામાં આપણે કહીએ તો. એના માટે યોગ્ય ઉકેલ આવે એ વધુ સારું છે, જો ગામ લોકો કોઈ જલદ આંદોલન ના કરે એના માટે. આયુષી હેન્ડીક્રાફ્ટ એક્સક્લુઝિવ શોરૂમ, મેન્યુફેક્ચરિંગ શોરૂમ, હોલસેલ ભાવે રિટેલ. હેન્ડીક્રાફ્ટ્સને લગતી તમામ આઇટમ અમારે ત્યાં વ્યાજબી ભાવે મળશે. અમારે ત્યાંથી ગાર્મેન્ટ, બેગ, ફૂટવેર, જ્વેલરી, બેડશીટ, સાડી, શોપીસ હોલસેલ ભાવે રિટેલમાં મળશે. ગિફ્ટ આર્ટિકલ્સ, અવનવા પ્રકારની શોપીસ, ગિફ્ટ આઇટમો. એક વખત ખરીદી કરવા આવો. માંડવી મધ્યે આવેલ વિશ્વાસપાત્ર સ્થળ. સરનામું નોંધી લેશો. માંડવી ભુજ હાઈવે રોડ, VRTIની સામે, સ્માર્ટ બજાર, રિલાયન્સ મોલની બાજુમાં, માંડવી, કચ્છ. મોબાઈલ નંબર નોંધી લેશો 7605 15317 99044 15317. સંગાર ફાર્મ એન્ડ નર્સરી. અમારે ત્યાંથી દરેક જાતના ફળ, ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના સુશોભનના રોપા અમારે ત્યાંથી ખાતરીપૂર્વક મળશે. સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો. સંપર્ક કરો શ્રી સંગાર શામજીભાઈ, ગામ પીપરી, તાલુકો માંડવી, કચ્છ. અમારા મોબાઈલ નંબર નોંધી લેશો નારાયણભાઈ S. સંગાર 98254 18961 99256 03172. રામજીભાઈ R. સંગાર 91061 44384 99094 50515.